નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી તારીખ 16/3/2024ના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તેના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું। તો જોઈએ પ્રશ્ન 1। કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, આપણે જીત્યા એટલે આપણા ખાલી જગ્યાની ટીમ જીતી દેશ। બીજું, ખાલી જગ્યા દેશી રમત છે મારદડી। ત્રીજું, કાનુડાને ખાલી જગ્યા જ વારી શકે કાનુડો। ત્યારબાદ ચોથું, નાગણો નાગને છોડવા ખાલી જગ્યા કરે છે વિલાપ। ત્યારબાદ પાંચમું, ટમેટાએ બારીમાંથી ખાલી જગ્યા જોયો સૂરજ। ત્યારબાદ છે પ્રશ્ન 2। નીચેના પ્રશ્નોના એક એક વાક્યોમાં ઉત્તર લખો। પહેલું, ગોપીઓ કોને ફરિયાદ કરે છે? ગોપીઓ યશોદાને ફરિયાદ કરે છે। બીજું, તાકોડી એટલે શું? તાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને એ તાકે તેને પાડી જ દે। ત્રીજું, કઈ છોકરી જબરી તાકોડી હતી? બહાર ગામની છોકરી જબરી તાકોડી હતી। ત્યારબાદ ચોથું, કાલિય નાગ ક્યાં રહેતો હતો? કાલિય નાગ યમુના નદીના ધરામાં રહેતો હતો। પાંચમું, કૃષ્ણને નાગણોએ શાનાથી વધાવ્યા? કૃષ્ણને નાગણોએ મોતી ભરેલા થાળથી વધાવ્યા। તો વિદ્યાર્થી મિત્રો, તારીખ 16/3/2024 ધોરણ 4 વિષય ગુજરાતીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની PDF જો તમે મેળવવા માંગતા હો તો આજે જ પ્લે સ્ટોર પર જાઓ અને ડાઉનલોડ કરો અમારી એપ્લિકેશન। અથવા તમે જો વોટ્સએપ પર PDF મેળવવા માંગતા હો તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ PDF મેળવી શકો છો। વિદ્યાર્થી મિત્રો, એટલું જ નહીં, એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમને તમામ સોલ્યુશનની PDF ઉપલબ્ધ છે। ધોરણ 3 થી 12ના બધા જ વિષયના સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર। ત્યારબાદ છે પ્રશ્ન 3। યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો। પહેલું, દાદા ગુસ્સે થાય ખાલી જગ્યા કદી મારે નહીં પણ। બીજું, રુદ્ર તો ઠીક, પલકને ખાલી જગ્યા દાદીની આ વાતની ખબર નહોતી પણ। ત્રીજું, આજે મારે વહેલા ઘરે જવું પડશે ખાલી જગ્યા, અમારે બહાર ગામ જવાનું છે કેમ કે। ચોથું, હું ખાલી જગ્યા મારી બહેન કોઈક તો રોજ એકાદ તોફાન કરીએ જ, એમાં આવશે અથવા। ત્યારબાદ પાંચમું, પવન જોરદાર છે ખાલી જગ્યા પતંગ ચગાવવાની મજા પડશે તેથી। ત્યારબાદ પ્રશ્ન 4। નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। પહેલું, ગોપીઓ કૃષ્ણની ફરિયાદ શા માટે કરે છે? ગોપીઓ કૃષ્ણની ફરિયાદ કરે છે કારણ કે કૃષ્ણ કાંકરા મારીને ગોપીઓની માખણની મટુકડીઓ ફોડી નાખે છે। એટલું જ નહીં, તેમના ઘરે શિકામાં રાખેલું દહીં અને માખણ પણ ખાઈ જાય છે। બીજું, કૃષ્ણને સમજાવવા ગોવાળિયાઓએ શું શું કર્યું? કૃષ્ણને સમજાવવા ગોવાળિયાઓ અંદરો અંદર ગણગણાટ કર્યો। એકે કહ્યું કૃષ્ણને જવું પડે તેમાં તેના જીવનું જોખમ છે। એક મિત્રએ કહ્યું, કાલે કાનુડો નવો દડો લેતો આવે, આ દડો ભલે કાલિય નાગના ઘરે રહે। કેટલાકે કહ્યું, કનૈયાના જીવને જોખમમાં ન મુકાય, સૌ કૃષ્ણને ગમે તેમ કરીને ઊંડા ધરામાં જતા રોકવા ઈચ્છતા હતા। ત્યારબાદ ત્રીજું, નાગ અને કૃષ્ણના યુદ્ધ વિશે લખો। નાગણે નાગના પગ દબાવીને અને મૂછ મરડીને કાલિય નાગને જગાડ્યો, પછી બંને બળિયા બાથે વળગ્યા। નાગની નજરો ફેણો આકાશમાં વાદળોની ગર્જનાની જેમ ફૂફાડા મારતી હતી। છેવટે કૃષ્ણે કાલિય નાગને નાથ્યો। અંતે નાગણો નાગને છોડી મૂકવા માટે કૃષ્ણને વિનંતી કરવા લાગી। ત્યારબાદ ચોથું, ટમેટાને ફ્રીજ ગમે છે કેમ ખબર પડી? જવાબ જોઈએ, ટમેટાને ફ્રીજ ગમતું નથી, ફ્રીજમાં તેને ખૂબ જ ઠંડી લાગતી હતી। મૂળાભાઈએ ટમેટાને ટપલી મારી અને ટમેટું ફ્રીજની બહાર આવી ગયું। તે વખતે ટમેટાએ બારીમાંથી સૂરજ જોયો અને એની ખુશીનો પાર ન રહ્યો। આ ઉપરથી કહી શકાય કે ટમેટાને ફ્રીજ ગમતું નથી। ત્યારબાદ પ્રશ્ન 5। કૃષ્ણની કઈ વાત તમને સૌથી વધુ ગમી? નાગણોએ કૃષ્ણને નાગનો ડર બતાવ્યો, તેના રૂપ રંગના વખાણ કર્યા, તેને 1.25 લાખનો હાર આપવાની લાલચ આપી। આમ છતાં કૃષ્ણ યમુના નદીના ધરામાંથી પાછા ન ફર્યા, આ વાત મને સૌથી વધુ ગમી।
તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો.